ભક્તિ માર્ગમાં સ્વરૂપ અને આકાર આ બંનેનો ભેદ સમજવો જરૂરી છે. આકારથી ભક્તિની શરૂઆત થાય, પણ પ્રાપ્તિ તો સ્વરૂપની કરવાની હોય. ગિરિરાજજી પર્વત આકારે છે, પણ સ્વરૂપથી તો પ્રભુનું અને હરિદાસ સ્વર્યનું સ્વરૂપ છે. શ્રી યમુનાજી નદી આકારે છે, પણ સ્વરૂપથી તો નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ ચતુર્થ પ્રિયા છે. શ્રી મહાપ્રભુજી મનુષ્ય આકારે છે, પણ સ્વરૂપથી તો એન મેન વ્રજરાજ ઉછંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે. સાક્ષાત એ નંદ નંદનનું સ્વરૂપ આપનું છે. અને એટલા માટે ભક્તનો પ્રારંભ આકારથી થાય, પણ ભજીએ છે સ્વરૂપને. શ્રી ગિરિરાજજીનું મહાત્મ્ય ગર્ગ સંહિતામાં વિશેષ રૂપે વર્ણિત કરવામાં આવ્યું છે. અને પુષ્ટિ માર્ગમાં આ ગિરિરાજજીનું વિશેષ મહાત્મ્ય આપણે ત્યાં સ્વીકારેલું છે. વ્રજમાં જાઓ એટલે કેવલ દૂધ ચડાવીને પરિક્રમામાં જ વ્યસ્ત થઈ જવું એ પણ જરૂરી નથી. દેવતા રૂપે એમનું આરાધન કરીએ છીએ આપણે. અમારો દેવ ગોવર્ધન રામ એમ કહ્યું પદમાં. વૈષ્ણવ થયા પછી, બ્રહ્મ સંબંધ લીધા પછી આપણા કોઈ કુલ દેવતા હોય તે ગિરિરાજજી છે, અને કુળદેવી હોય તે શ્રી યમુનાજી છે. શ્રી ગોપીજનોએ પણ જ્યારે પતિ રૂપે પ્રભુને પામવા માટે કાત્યાયની દેવીનું સ્વરૂપ બનાવ્યું, તો શેમાંથી બનાવ્યું? તો કે યમુનાજીની રજમાંથી. અને યમુનાજીની રજ એ યમુના રૂપ જ છે. વાર્તા સાહિત્યમાં તમે જોવા જાઓ તો જ્યારે જ્યારે કોઈને પણ ગુસાઈજીએ યમુનાજીની સેવા પધરાવી, તો જલના લોટીજી નથી પધરાવ્યા, યમુનાજીના તટની રજ પધરાવી છે. એ રજ પણ યમુના રૂપ છે. અને એટલા માટે વૈષ્ણવ થયા પછી, શ્રી કૃષ્ણના થયા પછી, એને શરણાગત થયા પછી આપણા કોઈ કુલ દેવતા હોય તે ગિરિરાજજી છે. અમારો દેવ ગોવર્ધન રામ તો વ્રજના દેવતા છે, અને દેવતા રૂપે આપણે પૂજન કરીએ છીએ. એમ પુષ્ટિ માર્ગમાં સેવાનું વિધાન છે. એ જ ગિરિરાજજી ઘરે બિરાજતા હોય તો ઠાકોરજીની જેમ સેવા થાય. ત્યાં તમે વ્રજની જેમ પૂજા નથી કરતા, ત્યાં ઠાકોરજીની જેમ સેવા કરો. એમની મંગળા થાય, એમના શૃંગાર થાય, એમને રાજભોગ આવે. એટલે કે ઘરે બિરાજે છે ત્યારે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ સ્વરૂપે બિરાજે છે. બંનેમાં અભેદત્વ છે, કોઈ ભેદ નથી. પણ વ્રજના દેવતા રૂપે છે. સ્વયં ઠાકોરજીએ એમના પૂજનનું વિધાન બતાવ્યું છે. પણ કેવલ દેવતા રૂપે જ ગિરિરાજજીને આપણે અનુભવવાના નથી. ગિરિરાજજીનું શ્રેષ્ઠતમ સ્વરૂપ કયું? એક દેવતા રૂપ, એક પ્રભુ રૂપ, અને ત્રીજું જે સ્વરૂપ ગોપીજનોએ વેણુ ગીતમાં આપણને ગિરિરાજજીનું બતાવ્યું, અને એ સ્વરૂપ છે હરિદાસ સ્વર્ય. કૃષ્ણ ભક્તિમાં કોઈ સિરમોર ભક્ત હોય તે ગિરિરાજજી છે, એમ ગોપીજનોએ કહ્યું છે. આ વાણી ગોપીજનોની છે. હંતાય બદ્રબલા હરિદાસ વર્યો. હરિના દાસો અનેક છે, પણ એમનામાં દાસમાં કોઈ વર્ય હોય, શ્રેષ્ઠ હોય તે ગિરિરાજજી છે. અને એટલા માટે ગિરિરાજજીનો ઉત્તમ સંગ એ ભગવદીય ભાવથી વૈષ્ણવે કરવો જોઈએ. તમને એમ કોઈ ભગવદી વૈષ્ણવ, તાદર્શી વૈષ્ણવ ન દેખાતા હોય, અને વારે ઘડી આપણે શિક્ષાપત્રમાં, સોડસ ગ્રંથમાં, વાર્તા સાહિત્યમાં બધે જ વાંચીએ કે કોઈ તાદર્શી જનનો સંગ કરવો, કોઈ ભગવદી જનનો સંગ કરવો, અને કોઈ એવું ન દેખાતું હોય તો આ ભૂતલ પર પ્રગટ ભગવદી કોઈ હોય એ ગિરિરાજજી છે. દૂધ ચડાવો તો જે પ્રસન્ન થાય એવું જરૂરી નથી. એની તરેટીમાં કોઈ પણ એક સારો ખૂણો ગોતી અને એમની તટમાં તરેટીમાં બેસી અને ભગવદ ગુણગાન કરો ને તોય ગિરિરાજજી બહુ પ્રસન્ન થાય. મને ભગવદીનો સંગ મળ્યો છે, અને એવા ભગવદી છે જે મને કૃષ્ણ ભક્તિનું દાન કરવા સમર્થ છે. ગિરિરાજ બાબા કૃપા કરે તો લૌકિક કાર્યો તો સિદ્ધ થાય, બહુ સહજ છે, બહુ સ્વાભાવિક છે. દેવતા રૂપે છે જ, એનું પૂજન, દૂધ ચડાવવાનું વિધાન છે જ. પણ કેવલ એ રૂપે જ સંગ નહીં, ભગવદી રૂપે સંગ કરો. એમની તરેટીમાં બેસીને પ્રભુના ગુણગાન કરો, પાઠ કરો. ગિરિરાજજી ખૂબ પ્રસન્ન થશે. અને બને તો એક વિવેક જરૂર જાળવજો. જ્યારે પણ યમુનાજીના તટ ઉપર હો યા ગિરિરાજજીની તરેટી પર હો, આ બંને સ્થાનો બહુ જ અલૌકિક આપણે ત્યાં માનવામાં આવ્યા છે. આ બંને તત્વોને ખૂબ જ અલૌકિક રૂપે આપણે ત્યાં સ્વીકાર્યા છે.
આ બંને તત્વો એવા છે, એ શ્રી યમુનાજી હોય કે ગિરિરાજજી હોય, એ અખંડ ભગવદ નામ લઈ રહ્યા છે, અખંડ ભગવાનની ભક્તિ કરી રહ્યા છે. તો એક વિવેક જરૂર રાખજો, જ્યારે પણ યમુનાજીના તટ ઉપર હો કે ગિરિરાજજીની તરેટીમાં હો, બને તો ત્યાં ક્યારે પણ કોઈ પણ લૌકિક વાત ન કરતા. ગિરિરાજજીની પરિક્રમા કરો તોય નક્કી કરજો કે હમણાં હું પરિક્રમામાં છું, ત્યાં સુધી યમુનાજી ગિરિરાજજીની તરેટીમાં છું, ત્યાં સુધી ભગવદ નામ સિવાય મારે બીજું કંઈ લેવું નથી. કારણ કે જ્યારે ત્યાં તમે લૌકિક બોલો છો, ત્યારે ગિરિરાજજી અને યમુનાજીની ભક્તિમાં વિક્ષેપ કરો છો. એમની ભક્તિમાં ક્યારે વિક્ષેપ ન કરતા, એમને ખૂબ શ્રમ પડે છે. જ્યારે પણ ભગવદ નામનું વિસ્મરણ થાય ને, યા કંઈક લૌકિક કાનમાં પડે ને, ત્યારે એમને ખૂબ શ્રમ પડે છે. તમે બીજી રીતે શ્રમનું ધ્યાન રાખો કે એમના પર પગ ન મૂકીએ, એમને કોઈ તકલીફ ન પડે, આ બધા વિવેક તો રાખીએ જ છે. તો વ્યવહારિક વિવેક રાખો છો, શારીરિક, પણ વૈચારિક અને વાણીનો વિવેક પણ રાખો. શ્રી ગિરિરાજ બાબા એ પરમ ભક્ત છે, હરિદાસ વર્ગ છે. આપણે ત્યાં 5 સ્વરૂપે એમને સ્વીકારવામાં આવ્યા છે. એમ કહેવાય છે કે જ્યારે પણ ગિરિરાજજીની પરિક્રમા કરો તો આ 5 સ્વરૂપમાંથી કોઈ એક સ્વરૂપે ગિરિરાજજી અચૂક દર્શન આપે છે. ગિરિરાજજીના 5 સ્વરૂપ માનવામાં આવ્યા. ગિરિરાજજીનું એક સ્વરૂપ એ સિંહનું માનવામાં આવ્યું, ક્યાંક સિંહ સ્વરૂપે દર્શન આપે. ગિરિરાજજીનું એક સ્વરૂપ ગૌર ભુજંગ સર્પનું માનવામાં આવ્યું. ત્રીજું સ્વરૂપ ગિરિરાજજીનું ગ્વાલનું સ્વરૂપ માનવામાં આવ્યું. ચોથું સ્વરૂપ ગિરિરાજજીનું રત્ન જડિત ગિરિરાજજી રૂપે માનવામાં આવ્યું. પાંચમું સ્વરૂપ ગિરિરાજજીનું ગાયનું માનવામાં આવ્યું. આમ 5 સ્વરૂપમાંથી કોઈ એક સ્વરૂપે ગિરિરાજજી અચૂક દર્શન આપે છે, એવું આપણે ત્યાં ભાવ માને છે. તમે પરિક્રમા કરતા હો ત્યારે લૌકિક ચર્ચા કરવા કરતા ગિરિરાજજીની તળેટીમાં અખંડ ભગવદ લીલાઓ થઈ રહી છે, એનો દર્શન કરવાની તત્પરતા સાથે ગિરિરાજજીની પરિક્રમા કરજો. આ 2 સ્થાનો એવા છે ને, એક યમુનાજીનો તટ અને બીજો ગિરિરાજજીની તળેટી, જ્યાં અખંડ પ્રભુનો નિવાસ છે. ત્યાંથી પ્રભુ ક્યારે અળગા નથી હોતા. અને મહાપ્રભુજીનું નામ સર્વોત્તમ સ્તોત્રમાં સ્વયં ગુસાઈજી આપે છે, ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ. આ ગિરિરાજજીની તળેટીમાં રહેવું શ્રી મહાપ્રભુજીને અતિશય પ્રિય છે. અને એટલે જ મુખારવિંદની સામે સુંદર શિલાના બેઠકજી શ્રી મહાપ્રભુજીના બિરાજે છે. અને જ્યારે પણ પરિક્રમા કરો ત્યારે મહાપ્રભુજીને દંડવત કરી એમની આજ્ઞા લઈ અને પછી પરિક્રમા કરવા જોઈએ. કારણ કે શ્રી વલ્લભની આજ્ઞા લેવાથી, શ્રી વલ્લભની કાની આપવાથી ઠાકોરજી પ્રગટ રૂપે આપણી ભક્તિને સ્વીકારે છે. એટલે જ આપણે ત્યાં ભોગ ધરીએ ત્યારે મહાપ્રભુજીની કાની આપીએ. ભલે આપણે જ બનાવ્યું હોય, આપણે જ ધર્યું હોય, ધરવા સુધીનો અધિકાર આપણો છે, પણ આરોગાવાનો અધિકાર તો શ્રી મહાપ્રભુજીનો છે. ઠાકોરજી આપણા હાથે નથી આરોગતા, આપણું ધરેલું ભલે આરોગ્ય, પણ જ્યારે કાની આપો ત્યારે શ્રી મહાપ્રભુજી થકી શ્રી ઠાકોરજી આપણી આ સામગ્રી અને પદાર્થોને સ્વીકાર કરે છે. આ પુષ્ટિ ભક્તિનો માર્ગ એ સીધો ભક્તિનો માર્ગ નથી, એ કોઈની કૃપા થકી કૃષ્ણ પાસે જવાનો માર્ગ છે. તમે કર્યું ખરા, પણ કોની આજ્ઞાથી, કોની કાનીથી? તમે ધર્યું ખરા, પણ કોની કાની આપી? અને એટલા માટે જ્યારે પણ આપણે સેવા કરીએ, ભોગ ધરીએ, ત્યારે મહાપ્રભુજી ગુસાઈજી વ્રજ ભક્તોની કાની આપીએ છીએ. શ્રી ગિરિરાજ બાબાની તો અનંત ગાથાઓ ગાવામાં આવી છે. એ પદ સાહિત્યમાં ભગવદીઓએ ગાયું હોય, એ ભાગવતજીમાં વર્ણિત હોય, કે ગર્ગ સંહિતામાં વર્ણિત હોય. ગર્ગ સંહિતામાં ગર્ગજીએ જ્યારે ગર્ગ સંહિતા લખી, એમાં ગિરિરાજ ખંડ નામનો આખો ખંડ રચ્યો છે. ગિરિરાજજીની ગાથા ગવાઈ છે. સૌથી પહેલું પ્રાગટ્ય ગિરિરાજજીનું ગોલોક ધામમાં છે. એકવાર સ્વામીજીએ ઠાકોરજી આગળ મનોરથ મનમાંથી મૂક્યો કે હે પ્રભુ, મનમાં એક મનોરથ છે કે એવું એક સુંદર સ્થાન ગોલોક ધામમાં નિર્મિત કરો કે જ્યાં સુંદર કંદરાઓ હોય, ઝરણાઓ હોય, અને એમાં એકાંતમાં આપણે વિહાર કરીએ. અને એ જ સમયે ઠાકોરજીના હૃદયમાંથી તેજ પુંજ નીકળ્યું, 100 યોજન ઉપર ગયું. ઠાકોરજીએ હાથ રાખ્યો અને શતશૃંગ નામથી ગિરિરાજજીનું ગોલોક ધામમાં સૌથી પહેલા પ્રાગટ્ય થયું. એવી ગાથા ગર્ગ સંહિતામાં આવે છે. ગોલોક ધામમાં ગિરિરાજજીનું નામ છે શતશૃંગ, 100 શિખર વાળા છે ગિરિરાજજી. પણ જ્યારે લીલામાં શ્રી ઠાકોરજીને લીલાથી વિખુટા પડેલા જીવનું ચિંતન થયું, એમને પુનઃ લીલામાં પ્રાપ્ત કરાવવા છે, અને ત્યારે પ્રભુ પધારે એના પૂર્વ પ્રભુનું લીલા પરિકર ભૂતલ પર આવે છે. અને એટલે વૃંદાવન ભૂતલ પર આવ્યું, યમુનાજી ભૂતલ પર આવ્યા, અને ગિરિરાજજી ભૂતલ ઉપર આવ્યા. એટલે જ આપણે ત્યાં મનાય છે કે જ્યારે પ્રલય થઈ જાય ને,
ત્યારે પણ વ્રજભૂમિ પ્રલયમાં ડૂબતી નથી. કારણ કે વ્રજ મંડળ એ આ પૃથ્વીનો ભાગ નથી, એ ગોલોકધામનો ભાગ છે. પણ ભક્તો પર કૃપા કરવા માટે ઠાકોરજી ભૂતલ પર પધાર્યા ત્યારે ગોલોકધામથી બ્રજમંડળને ભૂતલ પર પ્રભુ લાવ્યા છે. એવું અલૌકિક મહાત્મા બ્રજમંડળનું માનવામાં આવે છે. એટલે પ્રલય થાય ત્યારે પણ વૃંદાવન, ગિરિરાજજી, યમુનાજી આ ડૂબતા નથી. અને વરાહ ભગવાનની કથામાં, વરાહ પુરાણ આદિમાં પણ એનો ઉલ્લેખ છે કે જ્યારે ભૂતલને, પૃથ્વીને સ્થાપિત કરવા વરાહ ભગવાન ગયા ને ત્યારે એમને બ્રજભૂમિનો એ દર્શન થયું. અનેકવિધ ગાથાઓ છે. અને ગિરિરાજજીનું પ્રાગટ્ય સાલમલી દ્વીપમાં થયું. સંક્ષિપ્તમાં ગિરિરાજજીની ગાથા કહું. દ્રોણના પુત્ર રૂપે પ્રગટ થયા. 3 ભાઈઓ થયા. એક ચિત્રકૂટમાં છે કાંતાનાથ પર્વત, એ ગિરિરાજજીના ભાઈ છે. બીજા છે જે ગુસાઈજીનું પ્રાગટ્ય સ્થલી છે, એ છે ચરણાટ. ત્યાં ચરણાદ્રી પર્વત છે, જ્યાં વામન ભગવાનના ચરણોના ચિહ્ન છે. અને ત્રીજા આ ગિરિરાજજી, ગોવર્ધન. આ 3 ભાઈઓ છે. વ્રત મુનિ એકવાર પરિક્રમા કરતા કરતા પૃથ્વીની આવ્યા, અહીંયા રોકાયા છે. દ્રોણને ત્યાં દ્રષ્ટિ પડી છે ગોવર્ધન પર. થયું કે આ પર્વતને હું લઈ જાઉં કાશીમાં અને એની કંદરાઓમાં બેસીને મહાદેવજીનું ધ્યાન ધરીશ. વિનંતી કરી છે. ગિરિરાજ બાબા જવા તો તૈયાર થયા, પણ શરત એક રાખી કે એકવાર મને જ્યાં મૂકશો પછી ત્યાંથી હું ઊભો નહીં થઉં. વચને બંધાયા ઋષિ યોગ બળે ગિરિરાજ બાબાને હાથમાં લીધા, ચાલ્યા છે કાશી તરફ. અને વચમાં વ્રજમંડળ આવ્યું. વ્રજમંડળ આવ્યું. ગિરિરાજજીને થયું કે હું તો વ્રજમાં વાસ કરવા માટે આવ્યો છું, પ્રભુની ભક્તિ કરવા માટે આવ્યો છું, હું કાશી જઈને શું કરીશ? એટલે યુક્તિ કરી, પોતાનું વજન વધાર્યું ગિરિરાજજી. અને એટલું બધું વજન વધાર્યું કે ઋષિ ઉચકી ન શક્યા અને નીચે પધરાવી દીધા. ફરી લેવા માટે ગિરિરાજજીને ગયા અને ત્યારે ગિરિરાજજીએ કહ્યું કે હું તો વચને બંધાયેલો હતો, એકવાર મને જ્યાં મૂકશો ત્યાંથી ઉભો નહીં થઉં. ઋષિને આવ્યો ક્રોધ, તમારે આવું હતું બ્રજમાં ને આપે મારી સાથે છલ કર્યું છે, એટલે આપને હું શ્રાપ આપું છું, આપ રોજ તલ ભર ઘટશો. એટલે ગિરિરાજ બાબાને શ્રાપ લાગ્યો છે. એમ આપણી ત્યાં કથા છે કે રોજ તલ ભર ગિરિરાજજી ઓછા થાય છે. તમે આજથી 10-20 વર્ષ પહેલા દર્શન કરવા ગયા હો ગિરિરાજજીના, આજે દર્શન કરો, તમને ફરક લાગે. અને આમ ગિરિરાજ બાબા પધાર્યા બ્રજમંડળમાં. અનેકવિધ પ્રકારની કથાઓ ગાઈ છે. અહીંયા ગિરિરાજ બાબાને શ્રીહસ્તમાં ધારણ કર્યા ઠાકોરજીએ. 7 દિવસ સુધી ધારણ કરી રાખ્યા. કહેવાય છે મહાપ્રભુજી અર્થઘટન કરે છે કે વ્રજવાસીઓને 7 પ્રકારના અન્યાશ્રય હતા અને 7 દિવસ પોતાના શરણમાં રાખી ઠાકોરજીએ સર્વ પ્રકારના અન્યાશ્રયો દૂર કર્યા છે. અને જેને ભક્તિ કરવી છે એને ભગવાનનો અનન્યાશ્રય રાખો. બસ પ્રભુને એટલો ભરોસો અપાવી દો કે તમારા સિવાય અમારું કરનારો કોઈ નથી. જે દિવસે તમે આટલો ભરોસો અપાવ્યો ને એ દિવસે ઠાકોરજી તમારા બધા કાર્યો સિદ્ધ કરી દેશે. પણ જ્યાં સુધી એમ લાગે હજી આય છે, હજી પેલાય છે, હજી ફલાણાય છે. ઘણા લોકોની દરેક વારે જુદી જગ્યાએ જાય. સોમવારે અહીંયા, મંગળવારે અહીંયા, બુધવારે અહીંયા, ગુરુવારે ત્યાં. આમ વારે વારે ભગવાન બદલશો ને તો વારો નીકળી જશે. આપણે ત્યાં તો યહ નિત નેમ યશોદા જો મેરે તિહારે હી લાલ લડાવન. જેને ભજો એના થાવ તો ખરા. આદર તો બધાને છે, સન્માન તો બધાને છે. જીવ માત્ર ને આદર આપવાનો, તો દેવતાઓ તો બધા વંદનીય છે, આદરણીય છે. પણ ભક્તિ જ્યારે કરવાની વાત આવે ત્યારે અનન્યતા એ ભક્તિની શરત નથી, અનન્યતા એ ભક્તિનો સ્વભાવ છે. એ પ્રેમનો સ્વભાવ કહેવાય. અનન્યતા એ નેચર છે પ્રેમનું. જેને પ્રેમ કરો એના થઈ જવું, અને ત્યારે જ પ્રેમને માણી શકાય. તો જેટલા પ્રકારના અન્યાશ્રય વ્રજવાસીને લાગ્યા હતા 7 દિવસમાં પ્રભુએ દૂર કર્યા છે. ગોવર્ધન ધારી બન્યા છે પરમાત્મા. સર્વને આશ્રય સિદ્ધ કરાવે છે. ગીતાજીમાં પણ ભગવાન એ જ વાત કરે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. તું તારા બધા જ અપરાધો ધર્મોને છોડીને મારી શરણમાં આવ, હું તને તારા બધા અપરાધોમાંથી મુક્ત કરીશ. એમ ભગવાન નિર્ભય બનાવે છે. શરણાએ સોહિતારે જે જન શરણાએ સોહિતારે. શરણાગતને તારવાનો ભગવાને સંકલ્પ કર્યો છે. અનન્યાશ્ચિંતયન્તો મામ યે જનઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. જે અનન્ય ભાવે મને ભજે ને એનું યોગ અને ક્ષેમ હું કરી આપું છું, એમ ભગવાન પોતે કહે છે. અને એટલા માટે ભક્તિનો વિસ્તાર નહીં વધારવું, ભક્તિમાં ઊંડાણ વધારવું. આપણે બધા વિસ્તાર વધારવામાં લાગે. ઘણા મંદિર જોઈએ ને એટલા બધા ફોટાઓ ભેગા કર્યા હોય કે થોડું મંદિર હલાવો તો 2-4 તો ત્યાં જ ગબડી પડે.
જે આવે ભૂટા આપતા જાય, જે આવે મૂર્તિ આપતા જાય, અને કોઈને બાકી ના રાખ્યા. માનો મુંબઈની ભરેલી બસ હોય એ રીતે જતો, મંદિર હોય ઘણા. આદર બધાને છે. બે પાસા છે, એક છે બધામાં ભગવાન જોવા, અને ઉત્તમ પાસું છે ભગવાનમાં બધાને જોઈ લે. ભગવાનને ભજવાનું કહું છું એટલે કોઈનો અનાદર કરવાનું નથી કહેતો. આદર બધાનું રાખો, પણ મૂળમાં પાણી નાખો ને તો બધા પાંદડા લીલા થઈ જ જાય છે. આકાશાત પતિતોયમ યથા ગચ્છતિ સાગર સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિ ગચ્છતિ. ભગવાનને ભજે એના પર બધા જ દેવી દેવતાઓ ખૂબ પ્રસન્ન થાય છે. તમે 33 કરોડ દેવતાઓને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરશો તો આખી જિંદગી ઓછી પડશે, પણ એક ઠાકોરજીને રાજી કરી લેશો ને તો 33 કરોડ દેવતાઓના આશીર્વાદ તમને આપમેળે મળી જશે. દયારામભાઈના શબ્દોમાં કહું તો ભોજન અંગે લેપ્યું કોઈને ન પૂછે. જેમ તમે ભોજન મુખમાં નાખો છો તો બધા અંગો પુષ્ટ થઈ જાય છે, પણ કોઈ એમ કે આ દાળ ભાત મુખમાં તો નાખે, આપણે હાથ પગનું શું, અને દાળ ભાત ભેગા કરીને મસાજ કરો છો હાથ પગ ઉપર? ના, મુખમાં નાખો તો બધા અંગો પુષ્ટ થઈ જાય. એમ પ્રભુને જે પ્રસન્ન કરે એના પર બધા જ પ્રસન્ન થઈ જાય. એમ હું નથી કહેતો, ગીતાજી ને ભાગવતજી કહે છે. દેવકીજીના ગર્ભમાં પ્રભુ આવ્યા તો બધા દેવતાઓ આને સ્તુતિ કરી છે, બધાએ વંદન કર્યા. અને એટલા માટે અનન્યતા એ ભક્તિનું લક્ષણ છે. બહુ વિસ્તાર નહીં વધારો, આ કરી લઉં, પેલું કરી લઉં, ફલાણું કરી લઉં. અરે પુષ્ટિ માર્ગ રૂપે પણ ઘણી વાર લાલન બિરાજતા હોય, પછી એમ થાય કોલો બધા ત્યાં તો શ્રીનાથજી, મારે ત્યાં તો લાલન, લાવો શ્રીનાથજી પધરાવું, તો શ્રીનાથજી પધરાવ. પછી ક્યાંક જોઈ ના, પેલા ત્યાં તો ગિરિરાજજી બિરાજે છે, હું ગિરિરાજજી પધરાવું. પેલા ત્યાં તો લોટીજીની સેવા છે, પાછું હું યમુનાજી પધરાવું. બધા સ્વરૂપો ભેગા કરી લે, પછી હવે મંદિર નાનું પડે છે, નથી પહોંચાતું. કોને કહ્યું બધાને પધરાવે? તમારા શ્રીનાથજીની અંદર બધા સ્વરૂપો બિરાજે જ છે. તમે શ્રીનાથજીના દર્શન પ્રેમથી કરો, એના મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજી બિરાજે છે. એની કંદરાઓમાં ગિરિરાજજી છે, એના ચરણારવિંદમાં શ્રી યમુનાજી છે. આ ભેદ બુદ્ધિથી જે અલગ અલગ જોઈએ છે ને, એ જ આપણી અજ્ઞાનતા છે. ભક્તિની નિષ્ઠા એવી વધારો કે જે દિવસે મહાપ્રભુજીનો ઉત્સવ હોય ને એ દિવસે તમને તમારા લાલનનું મુખારવિંદ મહાપ્રભુજી જેવું લાગે. જે દિવસે યમુનાજીનો ઉત્સવ હોય એ દિવસે તમને તમારા શ્રીનાથજીમાં યમુનાજીના દર્શન થાય. નિષ્ઠા દ્રઢ થાય એટલે બધું સહજ થઈ જાય. એ સર્વનો આનંદ એ જ સ્વરૂપ આપવા લાગે. ઘણા લોકોને વધારવાનું નહીં તો ઠાકોરજીની સાઈઝ વધારવાની ઈચ્છા થાય. ત્યાં તો આટલું મોટું સ્વરૂપ બિરાજે છે એટલે ત્યાં જાય. પછી કે એના કરતા આ વધારે મોટું, ભગવાનને મોટા કરવાની જરૂર નથી, શ્રદ્ધાને મોટી કરવાની જરૂર છે. આપણે તો ભગવાનને મોટા કરવા લાગીએ છીએ. એટલે પ્રભુ સંબંધી વાતોમાં લૌકિકતાનો પ્રવેશ ન કરાવો. આ મોટું ને વધારે ને એના કરતા આ વધારે સંબંધ, આ બધામાં પડશો ને તો ભગવાન ચુકાઈ જશે ને વ્યવહારમાં પડી જશે. ભલે એક નાનકડા લાલન તમારા ઘરે વિરાજે છે, ભલે મિશ્રી ભોગ ધરો છો, પણ એવા પ્રેમથી એને લાલ લડાવો કે એ તમને સાક્ષાત શ્રીનાથજીનો આનંદ આપવાના. આ નિષ્ઠા છે. ખાલી તમને લોકોને એમ કહું ને કે બસ આંખ બંધ કરીને ઠાકોરજીને યાદ કરો, તમે આમ આંખ બંધ કરીને શું યાદ કરો? બોલો, તમને આંખ બંધ કરો શું દેખાય? ઘણાને તો આંખ બંધ કરીને ભગવાન ગોતવા પડે કે કોને યાદ કરો. તમારા ઘરે બિરાજતા ઠાકોરજીનું મુખારવિંદ તમને યાદ છે? સાવ સહેલો પ્રશ્ન, સાવ બેઝિક પ્રશ્ન. ચલો ભક્તિની વાત તો આગળ જઈશું, કારણ કે એક વસ્તુ યાદ રાખજો, પુષ્ટિ ભક્તિને સિદ્ધ કરવા માટે જ્યાં સુધી સ્વરૂપાસક્તિ નહીં થાય ત્યાં સુધી ભક્તિની વૃદ્ધિ નહીં થાય. સીધો સાધો પહેલો ડગલા જેવો પ્રશ્ન, તમે આંખ બંધ કરો તો તમને તમારા લાલનનું મુખારવિંદ દેખાય? તમને એમનો ચહેરો યાદ છે, મુખારવિંદ યાદ છે? વિચાર કરો, જેને ભજો છો, જેને સેવો છો, એનું મુખારવિંદ તમને યાદ ન હોય તો ભક્તિ ફલિત કેમ થશે? સ્વરૂપ નિષ્ઠા, સ્વરૂપાસક્તિ ભક્તિમાં અતિ આવશ્યક છે. એટલે કાલે સેવા કરવા બેસો ને ત્યારે ધારી ધારીને લાલનનું મુખારવિંદ જોઈ લેજો અને નેત્રોમાં ભરી લેજો. એને એવો ભરી લેજો કે પછી ક્યારે એનું મુખારવિંદ ભૂલાય નહીં. અને હું તો ત્યાં સુધી કહું, કદાચ નાથદ્વારાએ જાઓ ને અને શ્રીનાથજીના દર્શન કરો ને તો ત્યાંય તમને તમારા લાલનનું મુખારવિંદ શ્રીનાથજીમાં દેખાય. આ નિષ્ઠા, સ્વરૂપ નિષ્ઠા પ્રગટે ત્યારે ભક્તિમાં આપણી વર્ધની થાય, ત્યારે ભક્તિની વૃદ્ધિ થાય. ઠાકોરજીએ 7 પ્રકારના અન્યાશયો દૂર કરી અનન્યતાનું દાન કર્યું. ગોવર્ધન લીલાને અહીંયા વંદન કરીએ. જઈએ રાસ પંચાધ્યાયની લીલામાં. મહારાસની લીલા
આજ સુધીના જેટલા ધર્માચાર્યો થયા, જેટલા વિદ્વાનો થયા, જેટલા મહાપુરુષો થયા, જેટલા મહાત્માઓ થયા, એ બધાએ સર્વાનુમતે આ રાસલીલાને પરમ લીલા કહી. સર્વોચ્ચ આનંદની લીલા રાસલીલા કહી. ભલે જ્ઞાન માર્ગી આચાર્યો થયા, ભલે બુદ્ધિમાન તાર્કિકો થયા, ભલે વિચારકો થયા, એ બધાએ રાસલીલાને પરમ લીલા કહી. કારણ કે આ લીલામાં ભગવાન પોતાની જાતનું દાન કરવાના છે. બીજા બધામાં ભગવાને પોતાના સામર્થ્યથી ભક્તોના મનોરથો પૂરા કર્યા છે. રાસલીલામાં કેવલ સામર્થ્યથી નહીં, અહીંયા ભગવાને પોતાના સ્વરૂપથી ભક્તોના મનોરથો પૂરા કર્યા. જેમાં પોતાની જાતને ભગવાન આપી દે એનું નામ રાસ. સીધા સાદા શબ્દોમાં કહું તો અલ્પાનંદને પૂર્ણાનંદ બનાવવાની પ્રક્રિયા એ રાસ છે. એ જીવાત્માને પરમાત્માના આનંદનો આસ્વાદ કરાવવાની પ્રક્રિયા એ રાસ છે. અલ્પને પૂર્ણ બનાવવાની પ્રક્રિયા. 3 પ્રકારના આનંદ શાસ્ત્રોએ કયા છે: વિષયાનંદ, બ્રહ્માનંદ અને ભજનાનંદ. શાસ્ત્ર 3 પ્રકારનો જગતમાં આનંદ કહે છે. એક આનંદ છે વિષયાનંદ, જેને જીવ માત્ર ઓળખે છે. આ ઇન્દ્રિયોનો, વિષયોનો આનંદ, જેને સમજાવવાની જરૂર નથી. સહજ અનેક જન્મોથી કરતો આવતો જીવ આ આનંદને બહુ સારી રીતે ઓળખે છે અને એના માટે જ ભાગ્યા કરે છે. એનાથી ઉપરનો આનંદ છે બ્રહ્માનંદ, એટલે કે મુક્તિનો આનંદ, મોક્ષનો આનંદ. જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જઈ અને જ્યાંથી જીવ આવ્યો છે ત્યાં ભળી જવું, એ છે મોક્ષ, મુક્તિ. અને આપણા તો આચાર્યો યમનાષ્ટકાદીની ટીકામાં કહે છે કે ભગવાન મુક્તિ આપવામાં બહુ ઉદાર છે, પણ ભક્તિ આપવામાં કંજૂસ છે. ભગવાન મુક્તિ આપે ને તો એમ કહે કે તું છૂટ્યો તો તારાથી હું છૂટ્યો, પણ ભક્તિ આપું તો મારે તારા આધીન થઈ જવું પડે, પછી તો તારી ઈચ્છા પ્રમાણે મારે ચાલવું પડે. એટલે પ્રભુ જલ્દી ભક્તિ નથી આપતા કોઈ. બ્રહ્માનંદ, મોક્ષનો આનંદ, અને ત્રીજો છે સ્વરૂપાનંદ, ભજનાનંદ. સીધી સાદી ભાષામાં સમજાવું તો મોક્ષ એટલે પેંડો થઈ જવું, અને સ્વરૂપાનંદ એટલે પેંડો ખાવો. તો પેંડા થઈ જવામાં આનંદ છે કે પેંડો ખાવામાં? પરમ આનંદ તો પેંડાનો આસ્વાદ કરવામાં છે. આ છે સ્વરૂપાનંદ. શ્રીમદ ભાગવતમાં 10મ સ્કંદે હૃદય છે, અને એના આ 5 અધ્યાય એ 5 પ્રાણ છે. જેમ ભાગવતજી અનુસાર 29 થી 33 અધ્યાય એ રાસ પંચાધ્યાયી કહેવાય છે. આ 5 અધ્યાયમાં પ્રભુએ રાસ લીલા કરી છે. પ્રભુનું એક નામ છે દેવ દમન શ્રીનાથ. આપણે એમ કહીએ છીએ દેવ દમન શ્રીનાથ છે, કારણ કે જયારે પ્રગટ થયા પ્રભુ શ્રીનાથજી ગિરિરાજજી ઉપર, ત્યારે 3 સ્વરૂપે પ્રગટ થયા એમ કહેવામાં આવે: દેવ દમન, ઇન્દ્ર દમન અને નાગ દમન. તો એક નામ શ્રીનાથજીનું છે દેવ દમન શ્રીનાથ, જે ગર્ગ સંહિતામાં પણ આપવામાં આવ્યું તે નામ. દેવ દમન શેના માટે? તો કે તમે 10મ સ્કંદની બધી જ લીલાઓ જુઓ તો ભગવાને જુદા જુદા દેવતાઓના દમન કર્યા છે. દમન એટલે શા માટે? તો કે આ દેવતાઓને જ્યારે દેવતા પદ મળ્યું ત્યારે પોતાને પરમાત્મા માનવા લાગ્યા. એમને એમ થઈ ગયું કે અમે સર્વશક્તિમાન છીએ અને અમારે કારણે જ આ સૃષ્ટિ ચાલી રહી છે. અને જ્યારે આવો મદ દેવતાઓને આવ્યો ત્યારે ભગવાને એમનું દમન કરી એમને એમનું દેવતા પદ યાદ અપાવ્યું છે. અને એટલે તમે દરેક લીલામાં જુઓ, આપણે પૂર્વમાં પણ જોઈ ગયા, બ્રહ્માજીનું દમન કર્યું, ઇન્દ્રનું દમન કર્યું, આગળ પણ કથા આવશે વરુણદેવનું દમન કર્યું. એમાં રાસ પંચાધ્યાયની કથા એ કામદેવના દમનની કથા છે. આ સર્વ દેવતાઓના દમન કર્યા, એટલે આ 5 અધ્યાયમાં કામદેવનું પરમાત્માએ દમન કર્યું. કામદેવ જ્યારે વિશ્વ વિજયી બની ગયો, બધાને એને જીત્યા, અને નારદજીને કહ્યું કે હું વિશ્વ વિજયી છું, ત્યારે નારદજીએ કહ્યું કે બધાને જીતે બરાબર ભગવાનને જીતીને બતાવ, ત્યારે તું વિશ્વ વિજયી કહેવાય. અને કામદેવ આવ્યો ભગવાન પાસે, કહેવા લાગ્યો કે આપની સાથે યુદ્ધ કરવું છે. ભગવાન કે યુદ્ધ તો હું કરું, પણ યુદ્ધ 2 પ્રકારના હોય, તારે કેવું યુદ્ધ કરવું છે? કયા 2 પ્રકાર? ભગવાન કહે 2 પ્રકારના યુદ્ધ એટલે એક પ્રકાર એક કિલ્લાનું યુદ્ધ. એક મોટો કિલ્લો હોય, એના દરવાજા બંધ કરી અંદર હું ધ્યાનમાં બેસી જાઉં અને તું તારા બાણ છોડે અને આપણું યુદ્ધ થાય. કોઈ ન હોય, એકાંતમાં હું ધ્યાનમાં બેઠો અને ત્યારે તારી જોડે યુદ્ધ થાય. અને બીજું યુદ્ધ છે
રાત્રિનો સમય હોય, વૃંદાવન જેવું વન હોય, શરદની રાત્રિ હોય, અનંત ગોપીજનો મારી આસપાસ હોય, અને પછી તું તારા બાણ છોડે અને આપણું યુદ્ધ થાય. કામદેવે કહ્યું, નાના મેદાનના યુદ્ધમાં જીતવાની સંભાવના છે. આવા અનંત ગોપીજનો અને રાત્રિનો સમય અને વનનું સ્થાન, મારે તો મેદાનનું યુદ્ધ કરવું છે. અને આ 5 અધ્યાયમાં કામદેવના 5 બાણ શાસ્ત્રોમાં માનવામાં આવ્યા. કામન, શોષણ, સંબંધ, સંમોહન આદિ. અને ભગવાને એક એક બાણને નિરસ્ત કર્યા છે. અને એટલા માટે જ્યારે રાસમાં છેલ્લે પ્રભુ પ્રગટ થયા ત્યારે ત્યાં સુખદેવજી લખે છે, તાસામાવિર્ભૂતઃ ચૌરી સ્વયમાન મુખાંબુજઃ પીતાંબર ધરસ્ત્રગ્વી સાક્ષાન મન્મથ. મન્મથ એ કામદેવનું નામ છે. અને મન્મથને પણ મથનારા પરમાત્મા ગોપીઓના પરિકરમાં પ્રગટ થઈ ગયા. એમ સંકેત કરીને બતાવ્યું કે આ 5 અધ્યાયમાં ભગવાને કામદેવને પરાસ્ત કર્યો છે. તો આમ આ 5 અધ્યાય, રાસ પંચાધ્યાયી એ કામદેવને મથવાની લીલા છે, ગોપીજનોની ગાથા છે. ભાગવતજીમાં ગોપીજનોના નામ નથી આપ્યા. ગોપી એ કેવલ કોઈ સ્ત્રી થોડી છે. ગોભી ઇન્દ્રિયૈ કૃષ્ણ સપિબતી ઇતિ ગોપી. જેની સર્વ ઇન્દ્રિયો કેવલ કૃષ્ણ રસનું પાન કરે એ ગોપી છે. ગોપી પ્રેમ કી ધ્વજા જીન ગોપાલ કિયો વશ ઉડ ધરી શ્યામ ભુજા. પ્રેમની ધ્વજા ગોપીઓને કહેવાયું છે. નારદજીના ભક્તિ સૂત્રના શબ્દોમાં કહું તો યથા વ્રજ ગોપિકાના. ભક્તિ કઈ રીતે કરવી? તો કે ગોપીજનો જે રીતે કરી એવી. અને આપણી પુષ્ટિ ભક્તિ એ જ ભક્તિ છે. પુષ્ટિ માર્ગને સમજવો જરાય અઘરો નથી. બસ દ્રષ્ટિકોણ મેળવી લો. દરેક ઘટનાઓને ગોપીઓની નજરે જોવા લાગો. આ જીવનમાં ગોપી બનીને જીવવા લાગો. તમને પુષ્ટિ માર્ગ આવડી ગયો. સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાય. રીત અને પ્રીત બંને ગોપીઓની એ પુષ્ટિ માર્ગ. મહાપ્રભુજી પણ એટલે જ કહ્યું કે અમારા ગુરુ કોણ? તો કે ગોપિકાના ગુરુ પ્રોક્તા. આ માર્ગના ગુરુ ગોપીજનો છે. બસ એ જે રસ્તે ચાલ્યા એ રસ્તે ચાલવું, એનું નામ પુષ્ટિ માર્ગ. ગોપીઓની ગાથા છે. 3 સ્ત્રી પાત્રો 10મ સ્કંદમાં આવશે. ઉત્તમ પ્રેમ, મધ્યમ પ્રેમ અને કનિષ્ઠ પ્રેમ. કનિષ્ઠ પ્રેમ છે કુબજાનો. 10મ સ્કંદમાં કુબજાની કથા આવશે. અને કનિષ્ઠ એટલા માટે કે મને સુખ થાય, પ્રભુને થાય કે ન થાય એનો કોઈ વિચાર નહીં. કેવલ સ્વસુખની કામનાથી કરેલી ભક્તિ એ સાધારણ છે. બીજો છે મધ્યમ પ્રેમ, એ અષ્ટપટરાણીઓનો છે. અમને આનંદ થાય ને ઠાકોરજીને આનંદ થાય, પરસ્પર બંનેના આનંદની કામના, એ મધ્યમ પ્રેમ. અને ઉત્તમ પ્રેમ ગોપીઓનો છે, અમારું જે થવું હોય થાય, મારા ઠાકોરજીને પ્રસન્નતા થાય. કેવલ તત્સુખનો ભાવ જ્યાં છે એ ઉત્તમ પ્રેમ છે અને ગોપીઓનો પ્રેમ છે.